ભરૂચના જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલી ઇસ્માઇલ નગર સોસાયટીમાં રસ્તાની બદહાલી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીના રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની સ્થિતિ એટલી કથળી ગઈ છે કે 108 એમ્બ્યુલન્સ પણ અંદર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે બીમાર દર્દીને ખાટલા પર સુવડાવીને કાદવ કિચડ ભરેલા રસ્તા પરથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાવા અને કાદવ થવાના કારણે અવરજવર મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીને સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ રસ્તાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી પાકો અને ચાલવાલાયક રસ્તો બનાવવાની માંગ કરી છે। દરમિયાન પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ તંત્રને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી છે। જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલ નગરની એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા। ખરેખર આ દુઃખદ ઘટના છે। વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે। તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે। જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું। બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4ના સભ્ય છે। અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે। અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી। અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે। એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે, તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે। 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે, જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે।